खरीफ पाकनी टेकाना भावे खरीदीनी नोंधणीमां प्रथम दिवसे समस्या આવ્યાનો કૃષિમંત્રીનો સ્વીકાર। રાઘવજી પટેલે કહ્યું, એક પણ ખેડૂત નોંધણી માટે બાકી નહીં રહે તેવી વ્યવસ્થા કરાશે। આ નોંધણીની પ્રક્રિયા 15 દી ચાલુ રહેવાની છે અને જરૂર પડે એનો સમયમર્યાદા પણ વધારી આપવામાં આવશે। દાંડિયા રાસ સમયે દીકરીઓને अन्य ધર્મના લોકોથી સલામત રાખવા યુવાનોને મહંત ઇન્દ્ર ભારતી બાપુએ આપી સલાહ। કહ્યું, જરૂર પડે તો દીકરીઓ માટે માથા દઈ દેજો। દાંડિયા ઓછા રમજો, પણ આપણી બહેનો દીકરીઓ રમતી હોય એ કેમ સલામત રહે એવું ધ્યાન રાખજો। હથની કુંડમાંથી પાણી છોડાતા દિલ્હીમાં યમુના નદી ભયજનક સપાટીને પાર। નીચાણવાળા વિસ્તારમાંથી લોકો સુરક્ષિત સ્થળે ખસી જવા મજબૂર। તો આજે વરસાદનું પણ ઓરેન્જ એલર્ટ। ખરાબ હવામાનના કારણે ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા પ્રભાવિત। 5 સપ્ટેમ્બર સુધી સ્થગિત કરવામાં આવી ચારધામ અને હેમકુંડ સાહિબ યાત્રા। भारत में गैरकायदे रहता विदेशी नागरिकों पर लगाम। गृह मंत्रालय जाहिर कर्યું नोटिफिकेशन। गैरकायदे विदेशी नागरिकों ने शरण आपती संस्था और होटल सामे थशे कड़क कार्यवाही। प्रधानमंत्री मोदी जई शके छे मिजोरम और मणिपुरना प्रवासे। 13 सप्टेम्बरे पीएम मोदीनो मणिपुरनो प्रवास संभव होवानो पीटीआईनो दावो।